હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો આજે આપણે શીખીશું વિષય ઇંગ્લિશ. તો તમે લોકો ચલો ભણવા માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે શીખીશું લેસન 9. વોટ આર ધીઝ? આ શું છે? તો આપણે વોટવાળા પ્રશ્નો શીખી ગયા, એના જવાબ આપતા શીખી ગયા, બરાબર. અને આજે આપણે સ્વાપોથી વર્ક કરીશું. સ્વાપોથી વર્કમાં આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખતા શીખવાનું છે. તે આપણે જોઈએ, બરાબર. અહીંયા ધ્યાન જુઓ, સૂચના વાંચો. પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. એક્ઝામ્પલ આપ્યું છે, ધીઝ આર હેડ્સ. આ વિધાન વાક્ય છે, એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. આપણે નોટમાં ગયા વિડીયોમાં શીખી ગયા, નોટમાં બધી સમજૂતી શીખી ગયા છીએ. એ પ્રમાણે તમારે વર્ક કરવાનું છે. ધીઝ આર હેડ્સ. આ ટોપીઓ છે, બરાબર. વિધાન વાક્ય છે, એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે આર જે ક્રિયાપદ છે એને વાક્યની શરૂઆતમાં લખવામાં આવે છે, અને આગળ જે ધીઝ કે ધોઝ આપ્યું હોય એને ક્રિયાપદની પછી લખવામાં આવે છે. અને હેડ્સ અને જે કોઈ પણ જાતિવાચક નામ હોય એને લાસ્ટમાં જ્યાં હોય ત્યાં જ લખવાનું છે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે, ક્વેશ્ચન માર્ક. ઇંગ્લિશમાં પ્રશ્નાર્થ ચિહ્ન શું કહેવામાં આવે છે? ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. અને એને બોલાય આર ધીઝ હેડ્સ. અટકીને બોલવાનું, પહેલાં બે જોડે બોલવાનું, પછી થોડું અટકીને થોડું ભાર આપીને બોલવાનું, એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. એને બોલાય એ રીતે, આર ધીઝ હેડ્સ. શું આ ટોપીઓ છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું, બરાબર. પછી જુઓ, હવે આપણે વર્ક કરવાનું છે. જુઓ, ધીઝ આર કેટ્સ. આ બિલાડીઓ છે, એનું ગુજરાતી એ થાય, બરાબર. વાંચતા પણ તમારે શીખવાનું, બોલવાનું. ધીઝ આર કેટ્સ, એનું ગુજરાતી પણ બોલવાનું, એટલે તમને ઇંગ્લિશ સરળતાથી આપણે. આ બિલાડીઓ છે. તો આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાનું. જુઓ શું કરવાનું છે. પહેલાં આ આર છે એને પહેલાં લેવાનું છે, વાક્યની શરૂઆતમાં. એ ક્રિયાપદ છે, એ વાક્યની શરૂઆતમાં લખવાનું છે. પછી આગળ ધીઝ આપ્યું છે, બરાબર. ધીઝ શબ્દ, તો એ ધીઝને એના પછી લખીશું. અને ધીઝનો ટી સ્મોલ કરી દેવાનો છે, સ્મોલ, બરાબર. ધીઝ અને કેટ્સ જે લખેલું છે એ જાતિવાચક નામ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આર ધીઝ કેટ્સ? શું આ બિલાડીઓ છે? હવે સેકન્ડ નંબર જુઓ, ધોઝ આર ડક્સ. પેલા બતક છે. તો પહેલાં આપણે આર લખીશું, પછી અહીંયા ધોઝ આપેલું છે, બરાબર. એટલે આર પછી ધોઝ લખીશું, અને ડક્સ છેલ્લે ડક્સ લખીશું. આર ધોઝ ડક્સ? શું પેલા બતક છે? હવે જુઓ 3 નંબર, ધીઝ આર પેન્સિલ્સ. આ પેન્સિલો છે. તો આપણે પહેલાં આર લખીશું. ક્રિયાપદ ખાસ યાદ રાખવાનું, બધે સૌ પ્રથમ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ક્રિયાપદ સૌથી આગળ લખી દેવાનું. આર ધીઝ પેન્સિલ્સ. જો આ ધીઝ છે આગળ, એને સેકન્ડ નંબરમાં લાવી દેવાનું. પહેલાં આરને આગળ લઈ દેવાનું, ખાલી આની જગ્યા બદલવાની છે, આરને આગળ લઈ જવાનું છે, બરાબર. અહીંથી કાઢીને આગળ. આર ધીઝ પેન્સિલ્સ? શું આ પેન્સિલો છે? હવે જુઓ, ધોઝ આર મેપ્સ. 4 નંબર, 4th નંબર, ધોઝ આર મેપ્સ. આ પેલા નકશા છે, તો પહેલાં આર લખીશું, આર, પછી અહીંયા ધોઝ આપેલું છે, તો ધોઝ લખીશું, અને મેપ્સ. આર ધોઝ મેપ્સ? શું પેલા નકશા છે? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા ધીઝ આર ફેન્સ, તો આર ધીઝ ફેન્સ? પ્રશ્નાર્થ ચિહ્ન. ધોઝ આર બ્રશિસ. પેલા બ્રશ છે, તો આર ધોઝ બ્રશિસ? શું પેલા બ્રશ છે? ધીઝ આર ટેબલ્સ. આ ટેબલો છે, તો આર ધીઝ ટેબલ્સ? શું આ ટેબલો છે? ધોઝ આર કાર્સ. પેલી મોટર ગાડીઓ છે, આર ધોઝ કાર્સ? આર ધોઝ કાર્સ? શું પેલી મોટર ગાડીઓ છે? જો અહીંયા બધે મેં પ્રશ્નાર્થ ચિહ્નો મૂકેલા છે, તમારે ભૂલવાનું નહીં. પ્રશ્નાર્થ ચિહ્નો પ્રશ્નાર્થ વાક્ય બનાવે ત્યારે ખાસ જરૂરી છે. ધોઝ આર ટોયસ. 9 નંબર બાકી છે, આપણે જોઈએ પહેલાં. ધીઝ આર બોટ્સ. બોટ્સ એટલે હોડી. આ હોડીઓ છે, તો આર ધીઝ બોટ્સ? શું આ હોડીઓ છે? ધોઝ આર ટોયસ. પેલા રમકડા છે, આર ધોઝ ટોયસ? શું પેલા રમકડા છે? ધીઝ આર અમ્બ્રેલાઝ. તો આર ધીઝ અમ્બ્રેલાઝ? શું આ છત્રીઓ છે?
ધોઝ આર કાઉઝ, આ ગાયો પેલી ગાયો છે. તો આર ધોઝ કાઉઝ, પ્રશ્નાચિહ્ન આર સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં આર, અને ધીઝ અને ધોઝ સેકન્ડ નંબરમાં, એના પછી લખવાનું છેલ્લે જાતિવાચક નામ જે આવતા હોય ને છેલ્લે લાસ્ટમાં અંતે પ્રશ્નાચિહ્ન મૂકવાનું છે. એ ખાસ યાદ રાખવાનું. બરાબર, ઇઝી છે. બરાબર, તમે જાતે જ જોયા વગર મોટે જ લખજો, સારા અક્ષરે લખજો, લીટીને અડાડીને બધા અક્ષર લખવાના છે વ્યવસ્થિત. હવે જુઓ આગળ, ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. એક્ઝામ્પલ જોઈએ. જે ચિત્રો આપેલા છે એને પહેલાં તો તમારે ઓળખવાના છે શેનું ચિત્ર છે, પછી તે સાચું હોય તો યસમાં જવાબ આપવાનું છે એ ચિત્ર પ્રમાણે પ્રશ્ન હોય તો, અને ના હોય તો નોમાં જવાબ લખવાનું છે. પણ પૂરા વાક્યમાં તમારે જવાબ લખવાના છે, ખાલી યસ નો લખી દેવાનું નથી. પૂરા વાક્યમાં જવાબ તમારે લખતા શીખવાનું છે. પરીક્ષામાં પણ તમારે પૂરા જ વાક્યમાં જવાબ લખવાના છે, ખાલી યસ કે નો લખવાનું નથી. એક્ઝામ્પલ જુઓ. આ ચિત્ર છે પેનનું છે. પહેલાં ચિત્રો જોઈ લો. બરાબર, તો પ્રશ્ન વાંચે આર ધીઝ પેન્સિલ્સ. એનું ગુજરાતી કરતાં આવડશે તો તમને વધારે ખ્યાલ આવશે કે શું આ પેન્સિલો છે. તો આપણને આ પેન્સિલો નથી દેખાતી, બરાબર, પેનો દેખાય છે. તો આપણે નો વડે જવાબ આપીશું કે નો, પછી કોમા, આ ધીઝની જગ્યાએ આપણે એનું ટૂંકું નામ લખીશું ધે આર નોટ. નો, ધે આર નોટ, ના તે નથી, ટૂંકમાં જવાબ લખીશું. ધીઝનું ટૂંકું રૂપ ધે લખીશું આપણે, અને એનો જવાબ પણ આપણે ધે વડે આપીશું કે પેન્સિલ નથી તો શું છે, તો ધે આર પેન્સ, તે પેનો છે. પછી જુઓ આ ચિત્ર. હવે આપણે વાંચીએ પ્રશ્ન. આર ધોઝ આઉલ્સ, શું પેલા ઘુવડો છે. તો હા, ચિત્રમાં આપણને ઘુવડ દેખાય છે. બરાબર, ઘુવડને આઉલ કહેવાય. તો આર ધોઝ આઉલ્સ, તો યસ ધે આર. હામાં હોય જવાબ તો આપણે યસ વડે લખીશું. હા, ચિત્ર સાચું હોય પ્રશ્ન પ્રમાણે તો યસમાં જવાબ આપવાનો. તો યસ, વાય કેપિટલ કરવાનું, પછી અલ્પવિરામ કરવાનું, ધે આર, યસ ધે આર, પછી પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ મૂકવાનું. યસ ધે આર, એવી રીતે જવાબ બોલવાનો. યસ ધે આર ધોઝ આઉલ્સ, તો આપણે જવાબ બોલવાનો આ રીતે, યસ ધે આર. આગળ જોઈએ. હવે આ ચિત્ર જુઓ તમે. પછી આપણે પ્રશ્નો વાંચીએ. ચિત્ર જોઈ લીધું ને બરાબર. આર ધીઝ એલિફન્ટ્સ, શું આ હાથી છે. તમને હાથી દેખાય છે. ના, હાથી નથી ચિત્રમાં તો ગાયો દેખાય છે. આપણે નો વડે જવાબ આપીશું. નો, કોમા, ધે આર નોટ. આપણે જવાબ પણ આ રીતે બોલતા શીખવાનું. નો, ધે આર નોટ, છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું. હાથી નથી તો શું છે, એનો જવાબ પણ આપણે આપવાનો છે. ધે આર કાઉઝ, તે ગાયો છે. ધે વડે જવાબ આપવાનો. બરાબર, વાક્યની શરૂઆતમાં ધેથી જવાબ આપવાનો. ધે આર કાઉઝ. હવે આ ચિત્ર જુઓ અને પ્રશ્ન વાંચીએ. આર ધોઝ અમ્બ્રેલાસ, શું પેલી છત્રીઓ છે. તો આપણને ચિત્રમાં શું દેખાય છે, છત્રી. સાચું છે. બરાબર, તો આપણે યસમાં જવાબ લખીશું કે હા, યસ ધે આર. ધે વડે જવાબ લખવાનો. યસ, પછી કોમા, વાક્યનો પ્રથમ અક્ષર વાય કેપિટલ કરવાનો. યસ ધે આર. પછી જુઓ આ ચિત્ર હોડીનું છે. બરાબર, હવે અહીંયા જુઓ. આર ધી શિપ્સ એટલે વહાણ. શું આ વહાણો છે. તો વહાણો નથી એટલે નથી જવાબ આપીશું આપણે, નોથી. આ તો હોડીઓ છે તો નો, પછી કોમા, ધે આર નોટ. ધે આર બોટ્સ. આ સ્પેલિંગો તૈયાર કરી દેવાના. બોટ્સનો આવડવો જોઈએ તમને સ્પેલિંગ. ધે આર બોટ્સ, ફૂલ સ્ટોપ. જવાબ પૂરો થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું. હવે આ ચિત્ર જુઓ અને પ્રશ્ન વાંચીએ. આર ધોઝ કાર્સ, શું પેલી કારો છે. તો કાર દેખાય છે. ના, બસ દેખાય છે. બરાબર, કાર નથી તો આપણે નો વડે જવાબ આપીશું કે નો, કોમા કરવાનું. નો, ધે આર નોટ. ધે આર બસીસ. કાર નથી તો શું છે, બસ. તો આપણે લખીશું બહુવચનમાં, ધે આર બસીસ. પછી ગ્લાસનું ચિત્ર જુઓ. ગ્લાસો છે. આર ધીઝ કપ્સ, શું આ કપ છે. કપ દેખાય છે આપણને. ના, ગ્લાસ દેખાય છે તો નો વડે એમાં પણ જવાબ લખીશું કે નો, ધે આર નોટ. ધે તો શું છે, કપ નથી તો શું છે, ગ્લાસ. તો ધે આર ગ્લાસીસ. ધે વડે જવાબ લખીશું અને ગ્લાસીસનો સ્પેલિંગ લખીશું. પછી આ જુઓ ચિત્ર.
આર ધોઝ વોટરમેલન્સ? શું પેલા તરબૂચ છે? તો તરબૂચ જ છે, બરાબર. એટલે આમાં જવાબ લખીશું યસમાં. યસ ધે આર, કોમા. આમાં બીજો આન્સર લખવાનો ના હોય, બરાબર, એટલે ડેશ કરી દેવાનું. યસ ધે આર. હવે જુઓ નેક્સ્ટ આ ચિત્ર જુઓ અને પ્રશ્ન વાંચીએ આપણે. આર ધીઝ કેરટ્સ? શું આ ગાજર છે? તો ગાજર જ દેખાય છે, બરાબર, ચિત્રમાં. એટલે આપણે ગાજરને ઇંગ્લિશમાં કેરટ કહેવાય. તો યસથી જવાબ આપીશું. યસ ધે આર, અહીંયા ડેશ કરી દેવાનું. યસમાં જવાબ હોય ત્યારે બીજી ખાલી જગ્યામાં ડેશ કરી દેવાનું. યસ ધે આર, ફૂલ સ્ટોપ. હવે આ ચિત્ર જુઓ અને પ્રશ્ન વાંચીએ. આર ધોઝ એપલ્સ? શું પેલા સફરજન છે? તો સફરજન નથી, બરાબર, કેરી છે. તો નો વડે જવાબ આપીશું કે નો ધે આર નોટ. તો સફરજન નથી, કેરી છે, તો ધે આર મેંગોઝ. જવાબ લખીશું આપણે ધે આર મેંગોઝ. તે કેરીઓ છે. આખો ચિત્ર જુઓ. પછી પ્રશ્ન વાંચીએ. આર ધીઝ બેગ્સ? શું આ બેગ છે? તો આપણને બેગ નથી દેખાતી, ખોખા દેખાય છે. તો આપણે નો વડે જવાબ લખીશું નો ધે આર નોટ. શું લખીશું? નો ધે આર નોટ. તો સાચો જવાબ એ પણ આપીશું આપણે કે ના તે નથી. તો શું છે તે? તો ધે આર બોક્સીસ. તે ખોખા છે. હવે આ ચિત્ર જુઓ અને પ્રશ્ન વાંચીએ. આર ધોઝ ચેર્સ? શું પેલી ખુરશીઓ છે? તો ખુરશીઓ જ છે, બરાબર. એટલે આમાં જવાબ યસમાં. યસ ધે આર. પછી આ ચોપડીઓ. આર ધીઝ પેન્સ? પ્રશ્ન વાંચીએ. આર ધીઝ પેન્સ? શું આ પેનો છે? તો પેન દેખાય છે? ના, આપણને બુક દેખાય છે. તો નાથી જવાબ લખીશું કે નો ધે આર નોટ. ના તે નથી. તો તે શું છે? તો ધે આર બુક્સ. તે ચોપડીઓ છે. હવે જુઓ છેલ્લું ચિત્રો. આર ધોઝ બોટ્સ? શું પેલી હોડીઓ છે? તો તમને આ હોડીઓ દેખાય છે? ના, પતંગ દેખાય છે. તો આપણે ના વડે જવાબ લખીશું નો વડે. નો ધે આર નોટ. તો શું છે એનો સાચો જવાબ લખીશું કે ધે આર કાઇટ્સ. કાઇટ્સનું સ્પેલિંગ તમને આવડવો જોઈએ, મોઢે કરીને લખી દેવાનું. અને છેલ્લે ફૂલ સ્ટોપ. જવાબ આપીએ છીએ એના માટે ફૂલ સ્ટોપ મૂકવાનું. વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ અને યસનો પછી અલ્પ વિરામ મૂકવાનું છે અને જવાબ આપણે ધે વડે આપવાનું છે. તો આ રીતે વ્યવસ્થિત લેસન 9નું વર્ક સ્વપોથીમાં કરી દેવાનું છે. મોઢે કરીને જાતે જ લખવાનું છે તમારે. પછી ચેક કરી લેવાનું તમે સાચું લખ્યું છે કે ખોટું. પહેલાં તો તમારે તૈયાર કરી લેવાનું છે. ગુડ બાય. આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.